સાવલીના મંજુસર ગામે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા ભવ્ય પંથ સંચલન કાર્યક્રમ યોજાયો। સાવલી તાલુકાના મંજુસર ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મહિલા પાંખ રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા વર્ષ પ્રતિપ્રદા ઉત્સવ નિમિત્તે ભવ્ય પંથ સંચલન કાર્યક્રમ યોજાયો હતો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે લાખો સ્વયંસેવકોના પ્રેરક ડૉક્ટર બલિરામ હેડગેવારજીના આદ્ય સરસંઘચાલક તરીકે પ્રણામ કરવાનો આ મૂલ્ય અવસર વર્ષ પ્રતિપ્રદા ઉત્સવના ભાગરૂપે ઉજવાયો હતો। આ પ્રસંગે રાષ્ટ્રીય સેવિકા સમિતિની મહિલા કાર્યકરો દ્વારા મંજુસર ગામના હઠીલા હનુમાન મંદિરેથી ભારતીય પરંપરાગત સંસ્કૃતિને અનુસરતા પરેડ, સંઘ ગીત અને સંઘ ધ્વજ સાથે ગામના વિવિધ વિસ્તારોમાં પંથ સંચલન કરવામાં આવ્યું હતું। પંથ સંચલન બાદ રામજી મંદિર ખાતે સભા સ્થળે પહોંચીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના પ્રાંત બૌદ્ધિક પ્રમુખ વિજયાબેન જોશી, જિલ્લા બૌદ્ધિક પ્રમુખ લલિતાબેન જાદવ તેમજ કાર્યવાહિકા ગીતાબેન જાદવ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ પંથકની મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સેવિકા મહિલાઓએ ઉત્સાહભેર હાજરી આપી આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય ભાવના, સંસ્કૃતિ અને સંઘના મૂલ્યોનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો।